નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર નવરાત્રી એટલે એનર્જીનું પર્વ. નવરાત્રી એટલે આપણા જીવનની અંદર એક પ્રકારની ઉર્જા પ્રાપ્ત કરવાનું પર્વ. અને આ જ નવરાત્રીની અંદર તમે અલગ અલગ દિવસે નવે નવ ગ્રહોને તમે બલવાન કરી શકો છો. સાથે સાથે ચંડીપાઠની અંદર રહેલા અધ્યાયો દ્વારા રાહુને લગતી સમસ્યા છે, શનિને લગતી સમસ્યા છે, કેતુને લગતી સમસ્યા છે, અરે તમારા લગ્નમાં બાધા આવી રહી છે, તો આ બધી બાધાઓને દૂર કરવા માટે ચંડીપાઠની અંદર એટલે કે દુર્ગા સપ્તશતીની અંદર અલગ અલગ શ્લોકો આપેલા છે, અલગ અલગ અધ્યાયો આપેલા છે, એના દ્વારા તમે લાભ મેળવી શકો. ગઈકાલે આપણે વાત કરી હતી કે દુર્ગા સપ્તશતીના 13 અધ્યાય અને 700 શ્લોક, એની અંદર કઈ રીતે તમે તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકો. આજે આપણે વાત કરવાના છીએ કે દુર્ગા સપ્તશતીની અંદર રાહુ અને કેતુ આ ગ્રહોને તમારા જીવનની અંદરથી બલવાન બનાવવા માટે, પોઝિટિવ અસર પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો થઈ શકે. ને એની સાથે સાથે વાત કરવાના છીએ દર્શક મિત્રો આજના દિવસની અંદર તમારી મનોકામનાઓને પૂર્ણ કરવા માટે નાના નાના કયા ઉપાયો કરવા. એની સાથે વાસ્તુના નાના ઉપાયો વિશે તો આપણે ચર્ચા કરીશું જ, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના પંચાંગની અંદર 13/4/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર ખાસ કરી અને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પંચમી કેતા પાંચમની તિથિ બપોરે 12:03 સુધી ને ત્યારબાદ ષષ્ઠમી કેતા છઠની તિથિનો પ્રારંભ થશે. આજે મૃગશર્ષ નામનું નક્ષત્ર છે, શોભન નામનો યોગ છે, બાલવ નામનું કરણ આજે બપોરે 12:03 સુધી અને ત્યારબાદ કૌલવ નામના કર્ણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર બપોરે 12:43 સુધી રહેશે. ત્યારબાદ મિથુન રાશિની અંદર આ ચંદ્રમાનું ભ્રમણ રહેશે. તો ખાસ કરીને ચંદ્રમાના ભ્રમણની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે અલગ અલગ વ્યક્તિઓ ઉપર આ ચંદ્રમાની અસર થતી હોય તો 12 રાશિઓનું ભવિષ્ય કથન આના આધાર ઉપર જ કહેવામાં આવશે. તો દરેક જાતકોને સારો લાભ મળે માટે નાના નાના કયા ઉપાયો કરવા રાશિ ભવિષ્યની સાથે જોઈએ દર્શક મિત્રો. ને ખાસ કરીને તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટેના ઉપાયો પણ આજે જોઈશું. જય ગણેશ. વાત કરી લઈએ દિન વિશેષની. દર્શક મિત્રો, દિન વિશેષની અંદર આજે આપણે વાત કરવાના છીએ ખાસ કે આપણા જીવનની અંદર પોઝિટિવ અસરને પ્રાપ્ત કરવા માટે, સારો લાભ મેળવવા માટે દુર્ગા સપ્તશતીના અલગ અલગ અધ્યાયો દ્વારા તમે ખાસ તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકો છો. દુર્ગા સપ્તશતીની અંદર અલગ અલગ અધ્યાયો આપેલા છે. જીવન 13 અધ્યાયો છે, 700 શ્લોક છે અને એના દ્વારા તમે તમારી મનોકામનાઓ અવશ્ય સિદ્ધ થતી જણાય છે. અને એના દ્વારા તમે તમારા કાર્યોને પણ અવશ્ય સિદ્ધ કરી શકો. તો દર્શક મિત્રો, ખાસ કરીને દુર્ગા સપ્તશતીની અંદર જે 5મો અધ્યાય છે, રાહુ અને કેતુને લગતી છે, કોઈ વ્યક્તિને સમસ્યા હોય આ સમસ્યા એના દ્વારા દૂર કરી શકાય છે. જીવનની અંદર પોઝિટિવ અસરને પ્રાપ્ત કરવા માટે, સારો લાભ મેળવવા માટે ખાસ આ રાહુ અને કેતુને લગતી સમસ્યાઓ માટે આ અધ્યાયનો પઠન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે દુર્ગા સપ્તશતીની અંદર અલગ અલગ અધ્યાયો માં દુર્ગાની ઉપાસનાનું પર્વ, માં શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી. બ્રહ્માંડની અંદર જ્યારે ગ્રહો પોતે એકત્રિત થયા હોય ક્યારેક ક્યારેક જીવનની અંદર આપણા ગ્રહો ઉપર આપણા જીવનમાં દુષ્પ્રભાવ પડતો હોય, આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આ ગ્રહો દ્વારા આપણને સમસ્યાઓ સર્જાતી હોય તો એ સમસ્યાઓને દૂર કરવા માટે દુર્ગા સપ્તશતીના માં દુર્ગાની ઉપાસના, માં જગદંબાની ઉપાસના મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, કયા એવા મંત્રો છે કે જે મંત્રો દ્વારા તમારા ગ્રહોની સમસ્યાઓ તમે દૂર કરી શકાય. માતાજીના 9 સ્વરૂપની નવરાત્રીની અંદર અલગ અલગ દિવસે પૂજા કરવામાં આવે, જેની અંદર પહેલો દિવસ તમારો સૂર્ય ગ્રહ નબળો છે તો માં શૈલપુત્રીની આરાધના કરવામાં આવે. પ્રથમમ શૈલપુત્રી ચ, માં શૈલપુત્રીની ઉપાસના કરવાથી તમારો સૂર્ય ગ્રહ પોતે બલવાન થાય. દ્વિતીયમ બ્રહ્મચારિણી, બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા કરવાથી તમારો ચંદ્ર ગ્રહ જો નબળો છે, ચંદ્રને લગતી સમસ્યા છે, મનને લગતી સમસ્યા છે તો આ સમસ્યાઓ તમે અવશ્ય દૂર કરી શકો. તૃતીયમ ચંદ્ર ઘંટેથી, ત્રીજા દિવસે કર્જને લગતી સમસ્યા હોય, કોન્ફિડન્સને લગતી સમસ્યા હોય
તો માં ચંદ્ર ઘંટાની પૂજા કરવાથી અવશ્ય એ તમારી મનોકામના પૂર્ણ થાય ને મંગળ ગ્રહ તમારો બલવાન થાય. જેને મંગળ દોષ છે, મંગળને લગતી સમસ્યા છે, આ લોકોએ ત્રીજે દિવસે માં ચંદ્ર ઘંટાની આરાધના કરવી જોઈએ. જ્યારે ચોથો દિવસ એટલે તમારો બુધ ગ્રહ, એલર્જીને લગતી સમસ્યા છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા છે, તમારો બુધ નબળો છે, બુધ મીન રાશિનો છે, નીચસ્થ છે, સૂર્યની સાથે છે, અસ્તનો છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જાવી રહ્યો છે, તો અવશ્ય તમે ચોથા દિવસે માં કુષ્માંડાની આરાધના કરી શકો. અને પાંચમો દિવસ ગુરુ ગ્રહ, દેવોના ગુરુ એવા ગુરુ મહારાજ છે, ગુરુ મહારાજની ઉપાસના માટે. આ ગુરુ મહારાજની, કારણ કે જેને લગ્નમાં તકલીફ થતી હોય, સંતાનમાં તકલીફ થતી હોય તો એના માટે ગુરુ ગ્રહ કારક હોય. અને આ ગુરુને બલવાન કરવા માટે પાંચમા દિવસે માં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. અને છઠ્ઠો દિવસ જે કાત્યાયની માની પૂજા કરવામાં આવે. મનપસંદ વરની પ્રાપ્તિ કરવી છે દીકરીઓએ, પોતાના જીવનની અંદર સારા વરની પ્રાપ્તિ કરવી છે, તો એવું કહેવાય કે જ્યારે શ્રીમદ ભાગવતની અંદર ગોપીઓએ માં કાત્યાયનીનું વ્રત કર્યું હતું અને એ કાત્યાયની માની પૂજા છઠ્ઠા દિવસે કરવામાં આવે ને એવું કહેવાય કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કૃતે નમઃ. આ મંત્રનો જો જપ કરવામાં આવે ને માં કાત્યાયની આરાધના કરવામાં આવે તો મનપસંદ વરની પ્રાપ્તિ થાય અને જીવનની અંદર સુંદર મજાનું સુખમય અને સારો એવો લાભ મળી શકે. તો દર્શક મિત્રો, છઠ્ઠો દિવસ એટલે માં કાત્યાયની પૂજા કરવાની. સાતમા દિવસની અંદર તમારે શનિને લગતી સમસ્યા હોય, તમારો શનિ ગ્રહ ક્યાંક ને ક્યાંક નબળો હોય, શનિ તમને પીડા આપી રહ્યો હોય, શનિની મહાદશા, શનિની અંતરદશા, શનિની પનોતીની અંદર તમને પીડા હોય તો માં કાલ રાત્રિની પૂજા કરવાની. કારણ કે સપ્તમમ કાલ રાત્રિથી અને આઠમો દિવસ માં ગૌરીની આરાધના કરી અને આપણા જીવનની અંદર દરેક પ્રકારની મનોકામનાઓને આપણે પૂર્ણ કરીએ. અને છેલ્લે એવું કહેવાય કે નવમમ સિદ્ધિદાત્રી છો, નવે નવ ગ્રહોને બલવાન કરવા માટે, નવે નવ ગ્રહોની ઉપાસના કરવા માટે, નવે નવ ગ્રહોના પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. અને આ માં સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય ને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. દર્શક મિત્રો, વાત આજે આપણે ગ્રહોની કરવાની છે. દુર્ગા સપ્તશતીની અંદર એક એવી તાકાત છે કે જે તાકાત તમારા ગ્રહોને બલવાન કરી શકે છે. દુર્ગા સપ્તશતીની અંદર એક એવી તાકાત છે કે જે તમારા ગ્રહોને લગતી સમસ્યા હોય, સૂર્યને લગતી સમસ્યા હોય કે શનિને લગતી સમસ્યા હોય, રાહુને લગતી સમસ્યા હોય કે કેતુને લગતી સમસ્યા હોય, આ સમસ્યાને દૂર કરવા માટે દુર્ગા સપ્તશતીની અંદર એવો ખાસ કરીને એવી તાકાત રહેલી છે, એવી એક શક્તિ રહેલી છે કે એના દ્વારા તમારા ગ્રહો બલવાન થઈ શકે, ગ્રહોની પીડા દૂર થઈ શકે અને ઉત્તમ લાભ મળી શકે. અને એટલા માટે રોજને માટે જે વ્યક્તિ દુર્ગા સપ્તશતીનો પાઠ કરતો હોય, પોઝિટિવ એનર્જી એની અંદર પ્રાપ્ત થાય અને એક પ્રકારની એવી એનર્જી પ્રાપ્ત થાય કે એના જીવનની અંદર આવતી સમસ્યાઓ પોતે દૂર કરી શકતો હોય. પરંતુ નવરાત્રી દરમિયાન, નવરાત્રી દરમિયાન જો નવરાત્રીની અંદર દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવે તો વિશેષ ફળદાયી રહેતું હોય છે. અને આ દુર્ગા સપ્તશતીના પાઠ કરવાથી ગ્રહ નિવારણ આપણું થઈ શકે છે, આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે અને આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થતી જણાય છે. દર્શક મિત્રો, આપણે એવું જાણીએ કે જ્યોતિષ શાસ્ત્રની અંદર ગ્રહ, નક્ષત્ર, રાશિઓ, અનંત બ્રહ્માંડ રહેલા છે અને આ બ્રહ્માંડની અંદર ખાસ કરીને જે આ પૃથ્વી છે, આ પૃથ્વીની અંદર આપણે રહીએ છીએ તો એની અંદર અલગ અલગ શક્તિઓ આપણા જીવનની અંદર આપણને લાભ અને નુકસાન આપતી હોય છે. તો દર્શક મિત્રો, પ્રત્યેક વ્યક્તિઓના જીવનની અંદર 27 નક્ષત્ર એની અસર આપણા ઉપર થતી હોય, નવે નવ ગ્રહોની અસર આપણા ઉપર થતી હોય. અને જ્યોતિષની અંદર જ્યારે જન્માક્ષરનો ફળાદેશ કરવામાં આવે તો એની અંદર નક્ષત્રનું ફળ, યોગનું ફળ, કરણનું ફળ, નવે નવ ગ્રહોનું ફળ, મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા, યોગીની દશા, આ બધાનું ફળ કરી અને પછી જ્યારે ફળ કરવામાં આવે તો વિશેષ માત્રામાં એ ફળ લાભદાયી રહેતું હોય. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણા જીવનની અંદર પોઝિટિવ એનર્જીને પ્રાપ્ત કરવા માટે દુર્ગા સપ્તશતી. એવું કહેવાય છે દર્શક મિત્રો કે જીવનની અંદર સપ્તશતીનો પાઠ, ગીતા મોક્ષદાયિની, આપણા જીવનની અંદર ગીતા છે ને એ મોક્ષ આપનારી છે. જ્યારે દુર્ગા સપ્તશતી છે એ ધર્મ, અર્થ, કામ પ્રદાયિની. દુર્ગા સપ્તશતી ધર્મ આપે, અર્થ આપે, કામ આપે. આપણા જીવનની અંદર આ ત્રણ વસ્તુ જો આપનારી હોય તો એ દુર્ગા સપ્તશતી છે. ગીતા મોક્ષ આપે, જ્યારે આ ત્રણ વસ્તુ આપણને આપવા માટે દુર્ગા સપ્તશતી. એટલા માટે આપણા ગ્રહોને બલવાન કરવા માટે આપણે ખાસ કરીને દુર્ગા સપ્તશતીનો જો પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં
આપણા માટે ફળદાયી રહેતું હોય, જેને રાહુની મહાદશા ચાલતી હોય, જેને રાહુની પ્રત્યંતર દશા ચાલતી હોય, જેની કુંડલીની અંદર નીચસ્થ રાહુ મહારાજ રહેલા હોય, કારણ કે જેની કુંડલીની અંદર ગોચરની અંદર નીચનો રાહુ એટલે કે ધન રાશિની અંદર ભ્રમણ કરતો હોય, તો આવા લોકોએ માં બ્રહ્મચારિણીની ઉપાસના કરવી જોઈએ. માં બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી અને વિશેષ માત્રામાં શક્તિ મળે છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળે છે. જેને કેતુની સમસ્યા છે, જેના જીવનની અંદર કામ અડધે આવીને અટકી જાય છે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે, આવા લોકો માટે માં ચંદ્ર ઘંટાની ઉપાસના વિશેષ માત્રામાં ફળદાયી છે. આ લોકો જો માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે, એની સમસ્યાઓ દૂર થાય છે અને આ સમસ્યાઓ તમે અવશ્ય એના રીતે દૂર કરી શકો છો. દર્શક મિત્રો, અલગ અલગ મંત્રો, અલગ અલગ શ્લોકો તમારી મનોકામનાઓને પૂર્ણ કરે. જેવી રીતે વેદોની અંદર અલગ અલગ મંત્રો આપેલા છે, અને એ મંત્ર શક્તિ આપણા જીવનની અંદર પોઝિટિવ એનર્જી, એ મંત્ર શક્તિ આપણા જીવનની અંદર કાર્ય શક્તિ, ને એ મંત્ર શક્તિ આપણા જીવનની અંદર દરેક પ્રકારની શક્તિ ઉત્પન્ન કરાવડાવે. એવી રીતે દુર્ગા સપ્તશતીની અંદર રહેલા 700 શ્લોક આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે, આપણા કાર્યોને સિદ્ધ કરે છે. તો તમારી કુંડલીમાં સૂર્ય નબળો છે, પ્રતિષ્ઠા નથી મળતી, ચંદ્ર નબળો છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ થાય છે, મંગળ નબળો છે, કર્જને લગતી સમસ્યા છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યા છે, બુધ નબળો છે, એલર્જીને લગતી સમસ્યા છે, વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ થઈ જાય છે, ગુરુ નબળો છે, ભણવાની અંદર ક્યાંક તકલીફ થાય છે, લગ્નમાં તકલીફ થાય છે અને નેતૃત્વ શક્તિ નથી, શુક્ર નબળો છે, સુખ ઓછું છે, પત્નીનું અથવા પતિનું સુખ તમને નથી મળી રહ્યું, તમારા જીવનની અંદર પૈસા ટકતા નથી, ને શનિ નબળો છે, મહેનતનું તમને ફળ નથી મળતું, ને રાહુ નબળો છે, એક્સિડેન્ટલી તમને સમસ્યા આવે છે, ને કેતુ નબળો છે, મોઢામાં આવેલો पेन किलर नहीं, आयुर्वेदिक औषधि है. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. વાત કરવી છે દર્શક મિત્રો તુલા રાશિની, પરંતુ એ પેલા કોલર મિત્ર ક્યારના રાહ જોઈ રહ્યા છે, તો એ દર્શક મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા આપણે પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મારા પુત્ર માટે પ્રશ્ન હતો. ઓહો, તમારા સુપુત્રનું નામ બોલી જાઓ. પ્રથમભાઈની જન્મ તારીખ શું છે? 17/2/2006. 17/2/2006. સમય રાત્રે 3 વાગે. રાત્રે 3 વાગે તો 16ની રાત અને 17ની સવાર કે 17ની રાત ને 18ની સવાર? નહીં, 16ની રાત અને 17ની સવાર. ઓકે. જન્મનું સ્થળ? કોડીના. શું પ્રશ્ન હતો? એને 12 કર્યું કોમર્સ, અને આગળ એને કી લાઈનમાં સફળતા મળશે, એને તો BBA કરવું છે. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નનો અધિપતિ મંગળ મહારાજ સપ્તમ સ્થાનની અંદર છે. દર્શક મિત્રો, દરેક વિષય છે ને, દરેક વિષય તમારા ગ્રહો સાથે જોડાયેલો છે. કોઈ વ્યક્તિને ફેશન ડિઝાઇનિંગની અંદર જવું હોય તો એ પણ તમારા ગ્રહો સાથે છે, કોઈને CA બનવું હોય, કોઈને બેન્કિંગ ક્ષેત્રની અંદર જોબ કરવી હોય, કોઈને પોતાના મીડિયા ક્ષેત્રની અંદર જવું હોય, તો આ દરેક વસ્તુઓ તમારા ગ્રહો સાથે જોડાયેલી છે. તમારું કેરિયર છે ને તમારા ગ્રહો નક્કી કરે છે. જ્યારે આપણે ગ્રહોની વિરુદ્ધની અંદર આપણે કેરિયર ચોઇસ કરીએ છીએ ત્યારે એની અંદર સ્ટ્રગલ વધી જાય છે, મહેનત વધી જાય છે, પરિશ્રમ વધી જાય છે, અને આપણા જીવનની અંદર આપણને એમ લાગે કે ઓહો, આના કરતા તો મેં આ વસ્તુ કરી હોત તો સારું હતું, ત્યારે આ વસ્તુનો અનુભવ થાય. જ્યારે ઘણી વખત આપણે એવું જોયેલું હોય છે કે વ્યક્તિના જીવનની અંદર જ્યારે ગ્રહો છે એ પોતે ભણેલો અલગ હોય અને કેરિયર અલગ લાઈનની અંદર લીધેલું હોય. શું કામે? કારણ કે એના ગ્રહો એને એ લાઈનની અંદર કેરિયર એનું સૂચવતા હોય. તો આપણે જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર ખાસ કરીને વૃષભ રાશિનો મંગળ બિરાજમાન છે. સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ છે અને 12મા સ્થાનની અંદર તુલા રાશિનો ગુરુ છે. હવે આમના જન્માક્ષર મુજબ જોતા ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજ કર્ક રાશિના બિરાજમાન છે. રાહુની મહાદશામાં ગુરુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી આમને BBA લાઈનની અંદર, કારણ કે ગુરુ અને શુક્ર આ બંનેનો પરિવર્તન યોગ છે, મેનેજમેન્ટને લગતું વર્ક એમને સારો લાભ આપી શકે, ઓલરેડી ક્રિએટિવિટી વર્ક વાળું વર્ક એમને સારો લાભ આપી શકે. BBA લાઈનની અંદર એટલે કે MBA પણ કરી શકે BBA પછી, અને અવશ્ય એની અંદર એને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય ને એના દ્વારા પોતાના કેરિયરની અંદર એને સારો લાભ પણ મળી શકશે. હા, શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર છે, એ જેના લીધે ક્યારેક મેન્ટલી કોન્ફિડન્સ, મેન્ટલી ડિસ્ટર્બન્સ એને ક્રિએટ થઈ શકે. વાત કરવી છે આગળ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આજે ધનહાનિની શક્યતાઓ તમને મળી શકે છે. વ્યવસાયની અંદર આજે તકલીફ.
અમારે પ્રશ્ન પૂછવો તો મેરેજ માટે કોના મેરેજ માટે? બેનના. તો બેનની જન્મ તારીખ, સમય અને સ્થળ? 11/11/88 જન્મ તારીખ. 11/11/1988. સમય? સમય 11. સવારે 11 કે સાંજે 11? સવારે. બપોર. જન્મ સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો? એ વાતો બધી આવે છે પણ મતલબ કઈ આમ નિર્ણય નહીં લઈ શકતા. ચલો જન્માક્ષરની વાત કરીએ. કઈ રાશિ સાથે થશે. કરી શકાય? વાહ વાહ વાહ. અમે ભવિષ્ય દર્શન કાર્યક્રમ છે ને એ જે દર્શક મિત્રો નિહાળતા હશે, જયારે અમે કોઈ પણ સિટીની અંદર જતા હોઈએ અને ત્યાં લોકો અમને રૂબરૂ મળવા આવે, પછી મુંબઈ ગયા હોય તો ત્યાં આવે, રાજકોટ ગયા હોય તો ત્યાં આવે, સુરત ગયા હોય તો ત્યાં આવે, તો પહેલા વહેલા એમ પૂછે કઈ રાશિનો છોકરો મળશે કે છોકરી મળશે, કઈ દિશામાં થશે, એટલે ખબર પડી જાય કે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ નિયમિતને માટે જોવે છે. કારણ કે પ્રશ્નો કઈ રીતે કરવા અને કઈ રીતે ઉદ્ભવે એ તમને અનુભવથી મળે ને એ અનુભવ આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર મળતો જ હોય છે. તો સ્વાભાવિક રીતે તુલા ધન લગ્નની કુંડલીની અંદર શનિ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. શનિની 7મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે. દર્શક મિત્રો, શનિની દ્રષ્ટિ છે ને એ જીવનની અંદર તકલીફ કરાવડાવે ને એટલા માટે શનિની દ્રષ્ટિ 7મ સ્થાન ઉપર પડે છે, જેના લીધે દાંપત્ય જીવનની અંદર વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન ક્રિએટ થાય. ઓલરેડી સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, વૃશ્ચિક રાશિની અંદર ચંદ્રમા છે અને 6ઠા સ્થાનની અંદર ગુરુ મહારાજ રહેલા છે. જન્માક્ષર મુજબ જોતા એમનો લગ્ન માટેનો યોગ છે આગામી જુલાઈ ઓગસ્ટ મહિના પછી ચાલુ થાય, પણ દાંપત્ય જીવનમાં સમસ્યા છે. લગ્નમાં વિચ્છેદ અને વિલંબ આ બે વસ્તુ મેં પહેલા કીધી, આ બે વસ્તુ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આમના જન્માક્ષર મુજબ જોતા ઓલરેડી આમને તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. પ્રયત્ન કરવાથી અવશ્ય ફલીભૂત થશે અને સારો એવો લાભ પણ મળતો જણાય. વાત કરવી છે બીજા એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હાલો હાલો. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. બોલો પ્રભુ. હા, મારી બેબીને આજે બર્થડે છે, એના વિશે પૂછવું છે. ઓહો, પેલા તો એને જન્મદિવસની શુભકામનાઓ, અને ખાસ કરીને તમારી દીકરી એટલી ભાગ્યશાળી કહેવાય કે જેનો વારંવાર ફોન લાગી જાય છે, એવા વ્યક્તિ સાથે પોતે જોડાયેલા છે ને એવા વ્યક્તિના પોતે પિતા અથવા તો તમે એના દાદા છો. ચલો તારીખ, સમય, સ્થળ બોલો. થેન્ક યુ મુકુંદભાઈ, થેન્ક યુ. બોલો પ્રભુ. 13/4/77. સમય? સમય છે રાત્રે 9:15. જન્મ સ્થળ? કરકડી, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. ઓકે, શું પ્રશ્ન હતો? હવે અત્યારે જમાઈ તો એક્સપાયર થઈ ગયા છે. હવે એનું ભવિષ્ય આગળનું કેવું રહેશે અને સ્વાસ્થ્ય માટે કેવું રહેશે? જો જન્માક્ષરની આપણે વાત કરીએ તો તુલા લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ છે. દર્શક મિત્રો, હું વારંવાર કહું છું, 7મું સ્થાન પતિ અને પત્નીનું સ્થાન છે. 7મ સ્થાન જયારે દૂષિત થતું હોય ત્યારે ખબર પડી જાય કે આ વ્યક્તિને લગ્ન જીવનનું સુખ ઓછું છે અથવા દાંપત્ય જીવનમાં સમસ્યા છે. હવે 7મે સૂર્ય, કેતુ અને બુધ છે, તો આપણે વાત કરી કે એમના હસબન્ડ છે, એમને પ્રોબ્લેમ થયો. ભગવાન ખાસ કરીને આજે એમનો ખાસ કરીને તમારી દીકરીનો આજે જન્મદિવસ છે, તો પહેલા તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ અને એના જીવનની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરે એવા ભગવાન પાસે આશીર્વાદ પ્રાપ્ત કરીએ. અને ખાસ એમના જન્માક્ષર મુજબ જોઈએ તો હેલ્થ રિલેટેડ શનિની મહાદશામાં મંગળની પ્રત્યંતર દશા ચાલે છે. કર્ક રાશિની અંદર શનિ મહારાજ દશમ સ્થાનની અંદર બિરાજમાન છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા, અમુક સમયાંતરે મનને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. બાકી મેજર ટેન્શન લીધા જેવી વાત નથી. અત્યારે કુંભ રાશિનો શનિ ચાલે છે. 2025 સુધી આ પ્રોબ્લેમ રહેશે. 2025 પછી થોડોક એને લાભ મળી શકે. અને ખાસ કરીને વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ હમણાં ચાલુ થશે 5મા મહિનામાં, એ પછી એને થોડોક લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે. રોજને માટે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ અવશ્ય કરવાનું કહેજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરી જ લીધો હશે, ન કર્યો હોય તો કરાવડાવી દેજો, સારો લાભ મળી શકે. અને સૂર્ય કેતુના ગ્રહણ યોગની પૂજા અને સાથે સાથે ખાસ કરીને દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષમાં અધ્યાયનો પાઠ કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે એમ છે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો પ્રભુ. મુકુંદભાઈ, આપણે વાસ્તુશાસ્ત્ર માંથી પૂછવાનું છે કે મારે મકાન છે ને એ ઉગમણા બાજના છે અને પ્રવેશ દ્વાર છે એ દક્ષિણ ભાગનો છે, એટલે પ્રવેશ દ્વાર બધા એમ કે છે કે યમરાજ નો દ્વાર કહેવાય. તો આની માટે મારે શું કરવું? કેમ કે હાજામાં અંદર કે એવું બધું થાય નાખે એમ છે.
સાહેબ, પહેલી વસ્તુ તો હું મારા ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર ઘણી બધી વાર આ વસ્તુ કહું છું. આપણે શું કરીએ છીએ, આપણે એવું કહીએ કે ભાઈ દક્ષિણનો દરવાજો ખરાબ, બરોબર, પણ દક્ષિણ ખરાબ નથી. દરેક દિશાની અંદર અલગ અલગ પદ હોય છે. એ પદ પોઝિટિવ છે કે નેગેટિવ છે આ વસ્તુ જોવી બહુ જરૂરી છે. હવે તમે જોજો, જેટલા અબજોપતિના મકાન હશે ને એ નોન સ્ટોપ વધારે પડતા દક્ષિણ દિશાની અંદર હશે. શું કામે? કારણ કે એનો મંગળ સારો છે. જેની કુંડલીની અંદર મંગળ સારો હોય આવા વ્યક્તિઓ દક્ષિણ બારનું મકાન લે તો 100% એને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. હવે એમાંય દક્ષિણમાં પોઝિટિવ પદમાં હોવું બહુ જરૂરી છે. હવે તમે કીધું હેલ્થ રિલેટેડ તમારા ઇસ્યુ રહે છે, તો પહેલા તો તમારા ઘરનો ઈશાન ખૂણો તમે જુઓ. ઈશાન ખૂણાની અંદર શું દોષ છે, શું તકલીફ છે એ તમે જુઓ. પછી તમે તમારો અગ્નિ ખૂણો જુઓ, કારણ કે અમુક બીમારીઓ ઈશાન અને અગ્નિના લીધે પણ થતી હોય છે. કારણ કે આપણા જીવનમાં જે બીમારીઓ આવે અલગ અલગ દિશા દ્વારા અલગ અલગ બીમારીઓ આવે, કારણ કે અલગ અલગ દિશામાં અલગ અલગ તત્વ છે અને એ તત્વના આધાર ઉપર આપણને ખબર પડતી હોય કે આ તત્વ દૂષિત છે. દાખલા તરીકે કોઈને ચામડીની સમસ્યા થાય તો સમજી લેવાનું ઉત્તર દિશાની અંદર દોષ છે, જેના લીધે આ સમસ્યા સર્જાઈ રહી છે. એટલે પ્રભુ પહેલા વહેલા તમારો નકશો આપજો, કુંડલી આપજો, પછી આ વસ્તુ જોવાશે. વાત મિત્રો, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને પ્રથમ આપણે જન્મદિવસની શુભકામના પાઠવવાની છે. તો જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી અને ખાસ કરીને વીટીવી અને ભવિષ્ય દર્શનની ટીમ તરફથી આપને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. ખાસ કરીને આજે સાયન્સ સિટીની અંદર રહેતા ચિરાગભાઈ પટેલ, એમના સુપુત્ર હર્ષભાઈનો પણ આજે જન્મદિવસ છે. તો હર્ષભાઈને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું આરોગ્ય સારું રહે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષ જેનો આજે જન્મદિવસ છે એના માટે આનંદદાયી, લાભદાયી, પ્રગતિદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે સારી એવી પ્રગતિ મેળવી શકશો, સારા લાભો મેળવી શકશો અને તમારી મનોકામનાઓને પરિપૂર્ણ કરી શકશો. જેના લગ્ન નથી થયા એ જાતકો માટે આ વર્ષની અંદર લગ્ન થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. આ વર્ષની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે, સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે બને ત્યાં સુધી કીડિયારું રોજને માટે પૂરજો. બને ત્યાં સુધી કબૂતરને ચણ અર્પણ કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, આનંદમય રહે, સુખમય રહે, પ્રગતિમય રહે તેવી પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષ દરમિયાન માં દુર્ગાની ઉપાસના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. રોજને માટે ઓમ તમ દુર્ગાય નમઃ મંત્રનો તમે જપ કરજો. વિશેષ ફળદાયી રહેશે અને સુંદર મજાનો લાભ મળી શકશે. અંકની વાત કરીએ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હાલો હાલો. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશબેન, બોલો ને. મારે મારા દીકરા વિશે પ્રશ્ન છે. તમારા દીકરાનું નામ શું છે? જય છે અને જન્મ તારીખ 9/8/95 અને જન્મ સ્થળ ભાવનગર. 9/8/1995 અને જન્મ સમય બપોરે 2:30. જન્મનું સ્થળ કયું? ભાવનગર. ઓકે, શું પ્રશ્ન? એના લગ્ન જીવન કેવું રહેશે અને સરકારી નોકરીના યોગ છે કે નહીં? ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર ગુરુ મહારાજ પહેલા સ્થાનમાં છે. સૂર્ય મહારાજ ભાગ્યસ્થાનની અંદર શુક્રની સાથે બિરાજમાન છે. જે કર્માધિપતિ સૂર્ય છે એ ભાગ્યસ્થાનમાં છે. ગવર્મેન્ટ જોબ માટે જો પ્રયત્ન કરવામાં આવે તો 100% બેસ્ટ રિઝલ્ટ મળી શકે. આમના જન્માક્ષરમાં યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીમાં પોઝિટિવ રિઝલ્ટ આપે. એટલા માટે વૃશ્ચિક રાશિની અંદર ગુરુ મહારાજ કેન્દ્રની અંદર બિરાજમાન છે, જે સારો એવો લાભ આપી શકે. મીન રાશિની અંદર શનિ મહારાજ મંગળ ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરે છે. પોતાના કાર્યની અંદર પોતે આગળ વધી શકે, પરંતુ અમુક સમયે ઇમોશનલ એટેચમેન્ટ, થોડી ઘણી સમસ્યાઓ સર્જાતી જણાય. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે, સારો લાભ પ્રાપ્ત કરવા માટે બને ત્યાં સુધી ઓરિજિનલ ગુરુનો પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો.
પોઝિટિવ રિઝલ્ટ મળશે અને રોજ સવારે સૂર્યને કંકુવાળું જલ ચડાવડાવજો, સારો લાભ મળતો જણાય. આજનો શુભાંક 4 બની રહ્યો છે. 4 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજે બપોરે 12:33 થી 3:54 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 9 થી 10:30 વાગ્યા દરમિયાન રાહુકાલ છે, એટલે આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારા માટે બહુ જરૂરી રહેશે. આજની શુભ દિશા ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો અશુભ બની રહ્યો છે. આજે વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર વાસ્તુ વિશેષ માત્રાની અંદર પ્રભાવ પાડતું હોય છે ને એટલા માટે હંમેશાને માટે સારો લાભ મેળવવા માટે પીવાના પાણીનો જગ, તમારા પીવાના પાણીનો જગ ઉત્તર પૂર્વ દિશાની અંદર, એટલે નોર્થ ઈસ્ટ દિશાની અંદર તમારા પીવાના પાણીનો જગ ઉત્તર પૂર્વ દિશાની અંદર તમે રાખશો તો તમારી ઇમ્યુનિટી પાવર વધશે, રોગ પ્રતિકારક શક્તિ વધશે, તમારા ઘરમાં બીમારી ઓછી આવશે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. કંપાસ લેવાનો, જોવાનું કે નોર્થ ઈસ્ટ દિશા કઈ જગ્યાએ આવે છે, ઉત્તર પૂર્વ દિશા કઈ જગ્યાએ આવે છે. આ દિશાની અંદર પાણી ભરેલો જગ કાચનો નિયમિતને માટે રાખવો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસની અંદર બને ત્યાં સુધી ચંડી પાઠના 5મા અધ્યાયનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ. આજે નબળા વિચારો ન લાવવા જોઈએ, નહીંતર નુકસાની આવી શકે એમ છે. ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. દૂધમાંથી બનેલી મીઠાઈનું દાન કરવાથી અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, તમારા જીવનની અંદર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી છે અને તમારા પ્રશ્નોનું તમારે નિરાકરણ મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું તમે સમાધાન મેળવી શકો છો. મંગળવારે રાજકોટમાં મળવાનો છું, બાકી તો અમદાવાદમાં જ છું. તો દર્શક મિત્રો, આપને રૂબરૂ મળવું હોય તો અવશ્ય સરનામું નોંધી લેશો. આજના દિવસમાં આટલું. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.